અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હસ્તે ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત 10 ડોક્ટરો સેવા આપવાના છે। એટલું જ નહીં પરંતુ અહીં નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટી તમામ સુવિધાઓ મળી રહેશે। શહેરવાસીઓને પણ આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર મળી રહેશે। દર્દીઓને ગાયનેક, યુરોલોજી અને ગેસ્ટ્રોલોજીની પણ સુવિધાઓ મળશે। આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથેની હોસ્પિટલની ભાગીદારી સમાજના વંચિત વર્ગના લોકોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પૂરી પાડશે। ગ્લોબલ હોસ્પિટલમાં 70 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। જો કે બાદમાં હોસ્પિટલમાં કુલ 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। ગ્લોબલ હોસ્પિટલથી એસોસિએટેડ છું। 75 બેડ્સ 75 બેડની હોસ્પિટલ છે, જેમાં દરેક સ્પેશિયાલિટી ડેવલપ કરેલી છે। પેશન્ટ આવે ત્યાંથી ડાયગ્નોસિસથી લઈને ટ્રીટમેન્ટથી લઈને સર્જરી પછીનું રિહેબિલિટેશન જેને કહીએ છીએ એનામાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। અફોર્ડેબલ કેર અંડર વન રૂફ એની એ મોટો સાથે અમે આગળ વધી રહ્યા છીએ કે સમાજના દરેક વર્ગને સારી વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અમે આપી શકીએ। ત્યારે ગ્લોબલ હોસ્પિટલ એક 75 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેની અંદર અલ્ટ્રા મોડર્ન ઓપરેશન થિયેટર્સની ફેસિલિટી છે, અલ્ટ્રા મોડર્ન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, 25 બેડનું એક આઈસીયુ ફેસિલિટી છે, ટોટલ સિટી સ્કેન રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે પેથોલોજી લેબ બી ઇન હાઉસ છે, જેથી કરીને એક અમદાવાદના દરેક પ્રજાજનને આપણે ટોટલી એટલે મલ્ટી સ્પેશિયાલિટી 360 ડિગ્રી આપણે દરેક સ્પેશિયાલિટી અહીંયા અવેલેબલ